વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા આરંભી છે। મહાનગરપાલિકા માટે ભાજપે 4 ઝોનમાં સેન્સ લેવાની શરૂઆત કરી છે। ઉત્તર ઝોનના 4 વોર્ડ માટે છાણી ખાતે પ્રક્રિયા શરૂ। નિરીક્ષકો પહોંચે તે પહેલા જ દાવેદારોની લાંબી લાઈનો લાગી છે। દાવેદારો માટે ટોકન અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે હવે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે। ઈચ્છુક દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાંબી લાઈનો કાર્યાલયમાં લાગી છે। બિલકુલથી જે રીતે વાત કરીએ તો સીધા દ્રશ્યો અમે તમને બતાવીશું કે જે રીતે ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે અને નિરીક્ષકો છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે વાત કરવામાં આવે તો છાણીનો આજે ઉત્તર ઝોનનો વોર્ડ છે ને અહીંયા છાણી જગતનાકા પાસે જે રિદ્ધિ સિદ્ધિ હોલ આવેલો છે ને અહીંયા આજે સેન્સ પ્રક્રિયા છે તે લેવામાં આવી રહી છે। જોકે જે રીતે ટિકિટના જે ઉમેદવારો હતા, જે ટિકિટ વાંચુકો હતા, તેઓ વહેલી સવારથી જ અહીંયા જે લાઈન લગાવી અને ઊભા હતા। એટલે બિલકુલથી આ વખતે જે રીતે ઇલેક્શનના પડઘમ વાગી ચૂક્યા છે અને તેને લઈને જે ઉમેદવારો છે, જે દાવેદારો છે, તેમની અંદર પણ એક ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે દાવેદારો છે તે પણ અહીં પહોંચી રહ્યા છે। ખાસ કરીને ઉત્તર ઝોનના જે 4 વોર્ડ છે, આ 4 વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે અને કાલે એટલે 2 દિવસ સુધી અહીંયા ચાલવાની છે। આપ જોઈ શકો છો તે રીતે સીધા દ્રશ્યોમાં અમે તમને જે દાવેદારો છે તે બતાવી રહ્યા છે કે કઈ રીતે અહીંયા દાવેદારો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। સાથે સાથે તેઓનું રજિસ્ટ્રેશન પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે। એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક હવે આજે કોર્પોરેશનની ચૂંટણીને લઈને જે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને એક બાદ એક તમામ જે અહીંયા જે પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચી રહ્યા છે। જોકે સેન્સ પ્રક્રિયા છે તે હવે ટૂંક સમયની અંદર જ શરૂ કરવામાં આવશે, પરંતુ જે રીતે ઉત્સાહ જોઈને અહીંયા લાગી રહ્યું છે કે આ વખતે બિલકુલથી જે કોર્પોરેશન ઇલેક્શન છે તેમાં રસાકસીનો માહોલ પણ જોવા મળી શકે છે અને મોટી સંખ્યામાં જે દાવેદારો છે તે ધીમે ધીમે અહીં પહોંચી રહ્યા છે અને ટૂંક સમયની અંદર 4 ઝોનના અલગ અલગ જગ્યાએ જે રીતે સેન્સ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની આજથી શરૂઆત કરી છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડ માટેના આ જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર વિગત સાથે જોડાયા તે બદલ।